તો ફાઇનલી મિત્રો આજ આપણે આવી ગઈ લાયસન વાળી ગન મને દેખાણું આજ મારું ભવિષ્ય। તો ચલિए शुरू करते हैं। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો બને રહેજો આજના વ્લોગમાં। તો આજ આપણે જવાનું હતું બહાર, તો આપણે ફાઇનલી નાહી ધોઈને થઈ ગયા તૈયાર, કેમ કે આજ આપણે જવાનું છે મમ્મીને લઈને દવાખાને ઉના। તો પછી કાઢી લીધી આપણે આપણી બાઇક અને આવી ગયા ઉના। અપોઇન્ટમેન્ટ તો આપણે ફોનમાં જ લઈ લીધી હતી। થોડોક ટાઈમ વેઇટ કર્યા પછી આપણો પણ વારો આવી ગયો હતો ટ્રીટમેન્ટમાં। પછી ચાલુ થઈ ગઈ હતી મારા મમ્મીની દાંતની ટ્રીટમેન્ટ। અને અહીં છે આર્ટિફિશિયલ કેમેરા, જે એઆઈ ટેકનોલોજીથી દાંતનું માપ લે છે। તો આજ આપણે લેવાના હતા મમ્મીના દાંતનું માપ, કેમ કે મારા મમ્મીને નખાવાની હતી બે દાઢ। તો પછી ડૉક્ટર સાહેબે એઆઈ ટેકનોલોજીની મદદથી મમ્મીના દાંતનું માપ લઈ લીધું ને પછી આવી ગયા ઘેરે। તો ભાણો ગાડી કરતો હતો રિપેર, અને ભાઈ ભૂખ એવી જોરદાર લાગી હતી। તો જમવા માટે આપણે હોટલમાંથી આપણું પાર્સલ હારે જ લેતા આવ્યા હતા ને ભાઈ હમણાં તો બહારનું જમવાની એવી આદત લાગી છે ને કે એની વાત પૂછોમાં। કાંઈ વાંધો નહીં, જ્યાં લગી ખિસ્સામાં ખકડે છે ત્યાં સુધી આદત રહેશે। અને મારા પપ્પા ખોલીને બેઠા હતા આપણી 4 વ્હીલની પાવર વિન્ડોની મોટર, કેમ કે ભાઈ આપણે ઘણી જગ્યાએ તપાસ કરી છે પણ મોટર મળતી નહોતી। તો આપણે કારીગર તો ભાઈ ઘરના જ છે, તો જુગાડ તો બેઠાડવો જ પડશે। તો આપણે બેસાડતા હતા ગાડીની પાવર વિન્ડોનો જુગાડ, અને ભાઈ આપણે તેમાં કંઈ ટપો પડે નહીં। તો આપણે તો ભાઈ મોટર લઈને આમથી આમ આટા મારતા હતા। તો લ્યો તમને બતાવી દઉં મોટર, જો પાવર વિન્ડોમાં આવી મોટર આવે છે। અને પછી મને યાદ ચડી ગયું કે હવે આપણા વાળ ને દાઢી બહુ થઈ ગયા છે, મોટા મોટા વાળય મોટા થઈ ગયા છે, દાઢી સેટ કરાવવી પડે એમ છે। તો પછી આપણે કાઢી લીધી આપણી સ્કૂટી, અને ભાઈ હવે જવાનું છે આપણે વાળ દાઢી કરાવવા। તો મને એકલાને જવામાં તો બીક લાગતી હતી, તો પછી મેં રસ્તામાંથી લઈ લીધો મારા ભાણાને। કોને ખબર મારામાં તો એવું શું હશે, છોકરાઓ મને ભાળીને ખુશ થઈ ગયા। પછી ફાઇનલી આપણે આવી ગયા વીઆઈપી હેરકટમાં। તો ભાઈ આ વીઆઈપી હેરકટ છે ને ક્યાંય સિટીમાં નહીં, પણ મોટી મોટી એવા નાના ગામમાં આવેલું છે। અને અહીં તમને ફૂલ સુવિધા મળે છે, જેમ કે એસી, બેસવા માટે કમ્ફર્ટેબલ સીટ, મોટા મોટા અરીસા, ફૂલ લાઇટિંગ, વાત ન પૂછો। અને અહીં હેર કટિંગ કરાવવા માટે તમારે 1 વીક અગાઉ તો તમારે બુકિંગ કરાવવું પડે, તો જ તમારો વારો આવે। કાંઈ વાંધો નહીં ભાઈ, ટેન્શન લ્યો માં, તમારે પણ બુકિંગ કરવું હશે ને તો હું કરાવી દઈશ। તો પછી ફાઇનલી આપણે બેઠી ગયા હેર કટિંગ કરાવવા માટે। અને પછી આ ભાઈનું નામ છે નરેશભાઈ, ને આ ભાઈ આપણે ફૂલ સુવિધા સાથે હેર કટિંગ કરીને આપશે। એ ભાઈ મને પૂછતા હતા તમારે કેવા હેર કટિંગ કરાવવા છે, ચાઇનીઝ, અમેરિકન, વાળ ઊભા રાખવા છે, કેમ કરવું છે? મેં કીધું ભાઈ આપણા થોપડા પ્રમાણે તમને જે સારા લાગે ને એ આપણે કાપી દો। પછી તો નરેશભાઈ મંડાણા હો ભાઈ માવો ખાઈને। પછી અડધી પોણી કલાક એસીની હવા ખાઈને આપણે હવે થઈ ગયા હતા ફૂલ ઠંડા। તો પછી ફાઇનલી આપણા વાળ કપાઈ ગયા હતા, અને આ હતું એનું ફાઇનલ રિઝલ્ટ। અને પછી તો મને દેખાઈ ગયું મારું ભવિષ્ય। અને પછી હું આવી ગયો ઘેરે, અને ઘેર આવીને જોયું તો હજી ભાઈ પાવર વિન્ડોની મોટરનો કંઈ જુગાડ બેઠતો નહોતો। તો હવે જવાનું હતું આપણે બહાર, અને ચા પીધા વગર તો આપણે બહાર જઈએ નહીં। તો મારા મમ્મી બનાવતા હતા ચા, અને અમે બધા ઓડિયન્સની જેમ વેઇટ કરતા હતા। અને પછી હું અને મારા પપ્પા આપણી ધનનો લઈને નીકળી ગયા બહાર જવા માટે। ને ભાઈ મને બહુ દુઃખ થાય છે કે હું છે ને ગાડીમાં ટેપ વગાડતા વગાડતા વિડીયો શૂટિંગ નથી કરી શકતો, કેમ કે ભાઈ વિડીયોમાં પછી કોપીરાઇટ આવી જાય છે। અને હું ને મારા પપ્પા નીકળી ગયા આપણી ગાડી લઈને બહાર જવા માટે। અને ભાઈ રસ્તામાં તો આ ભાઈ આડા પડી ગયા હતા, થોડાક રહી ગયા, બાકી આજ આપણી ગાડી પૂરી કરી દેત। ને પછી ફાઇનલ આવી ગયા આપણે પાછા મોટી મોલી, અને ત્યાંથી મારા દાદાને લઈ લીધા આપણી હારે, અને પછી પાછા આવી ગયા આપણે ઘેરે। ઘેર આવીને આપણે ઠપકારી નાખી ચા। તો આજ અહીં થાય છે આજનો વ્લોગ આપણો પૂરો। તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।